મળી જાય જન મેલડી મળી જાય એ મારા ગાંડિયા અશ્વિનિયા પછી દુનિયામાં રાજા બનાવી રખડાવે મારી રાખા તમારી મેલડી મળી જાય ગુરુજન માયાળું મેલડી મળી જાય એ પછી i20 ઇનોવા પછી ફોર્ચ્યુનર આવે જૂની ગાડી હજી ભાઈ આગળ ગુરુ આગળ પડી છે એસટી માંથી લકી ગાડી છે એ ગાડી હજી પડી પછી ઇનોવા કેટલી ફેરવી અત્યારે i20 ઇનોવા પછી ફોર્ચ્યુનર હજી મારા નામનો ભાવ રાખજે અને ભલામણા જો એક દી એ બુધેલના સીમાડાની માલ પર જો લાયર ન કરું ને તેથી તો ભલા મૂળું બંધારીને મહેરની ન હોય મળી જાય જેને આવું પાવર વાળું દેરું મળી જાય એનો આ દોરંગી દુનિયામાં એ કોઈના બાપથી વાળ વાકો થાય નહીં ગુરુજી કદાચ આખા મંડળનો કદાચ આખા આ ટીમનો ભાવ એવો હશે અને મેલની બધાય માટે કદાચ રાજી થઈએ છીએ અને ભલામણા તો ટીમ વાળાની એક ની આગળ જો 4 વ્હીલ નો કરાવે ને તેની તો મારી માયાળું મેળવી આ તો એક મારા વડવાનું એક પાવર વાળું ધર્મ કહેવાય લાંબી આંગળી કરાય નહીં આ દુનિયામાં રીજે એને રાજા બનાવે ભિખારી માંથી રાજા બનાવે ખીજી જાય એની માથે મનાણ માંડે રાજા માંથી ભિખારી બનાવે મેલડી કે કદાચ હાથા દિલથી મારી પર ભાવ કર્યો છે કદાચ મને જમાડી છે મને રમાડી છે અને કદાચ મારા નામના દીવાના બન્યા હોય એ નાનામદા ઝૂંપડા હોય એની માલિપાથી ભલામણા તો એક દી હવેલી ઊભી કરાવું અને કદાચ જો મારા કેળાની માલિપા આવે કદાચ મારી વાત ભૂલાઈ જાય અને જો હવેલી હોય અને જો રોડે ભિખારી નો બનાવું તેથી તું મેલડી નો હોય બાપ હવેલી બનાવે મારી મેલડી બનાવે આનો આ ભાવ મારી મેલડી કે મારા નામનો રાખજે આ દુનિયામાં કોઈ દી માનાની પાસે હાથ લાંબો કરવા દવ નહીં અને જગદમાં જોગમાં શારનો ટકોરો થયો છે મારી મેલડીની હાજરી થઈ છે કારણ કે સમય એવો હોય વેળા આવી હોય કદાચ મળદું લાવીને મૂકી દો અને કદાચ જો એના સમયે કદાચ જો મળદા ન બોલાવે ને તેથી તો મારી મેલડી ન હોય જો આવો મેલડીનો સમય જો હોય અને જેના કુળમાં મેલડી પૂજાજી હોય જેના વડવાના વ્યવહારમાં મેલડી પૂજાજી હોય અને કદાચ જો મેલડીનો બાનાધારી ભૂવો કદાચ જો અહીંયા આટલા બધા માણાની માલમાં બેઠો હોય અને રાવણ દેવનો દીકરો જો મેલડીને અવાજ કરે અને એની મેલડી જાગે નહીં ને તેથી તો એના
રાવળ દેવનો દીકરો જો મેલડીને અવાજ કરે અને તમારી મેલડી જાગે નહીં ને તો તમારી મેલડી કાંઈક અડાણે હોઈ ગઈ હોય બાપ. હરબડાના પાદની માલી પાસે જો મેલડીને અવાજ કરું અને ભગવાબેક રાવળદેવનો દીકરો જો અવાજ કરે અને એક દી જો હરબડાના લાડવા નો ધૂણાવે તો મેલડી આ તો મારી તેજલ કહેવાય. તેજલ ને ટકોર કરાય નહીં, અગ્નિના પારીખા કરાય નહીં, મારો આગનો ગોળો કહેવાય મારી મેલડી. મેલડી અવાજ કરે 4 વાગ્યાનો સમય બને અને જેના કુળમાં મેલડી બેઠી હોય, મોમાઈ બેઠી હોય, ચામુંડા બેઠી હોય, ખોડિયાર બેઠી હોય અને જો પોતાની માતાનું કાંડું લઈ અને કદાચ જો માંડવામાં આવ્યા હોય અને તમારી માતા જાગે નહીં ને તો તમારી માતા ન હોય. ખોડિયાનો ભૂવો હોય, કોઈ મારી ચામુંડાનો ભૂવો હોય, કોઈ મારી મોમાઈનો ભૂવો હોય અને કદાચ જો મારી મોમાઈનું વાયક લઈ અને પોતાની કુળદેવીને લઈને આવ્યા હોય અને જો એક એક હાકલો ન મારે તો તમારી માતા કાંઈક અડાણે હોઈ ગઈ હોય બા. આ તો મારા હરબડાના પાદરમાં મારી મોમાઈનો મેળો કહેવાય. આમાં હાથ નખાય નહીં, નખાય નહીં. બીજો અવાજ ન પડાય. જો કુળદેવીને લઈને આવ્યો હોય તો બીજો અવાજ ન પડાયો અને કદાચ જો રાવળદેવનો દીકરો જો માતાને બોલાવે અને સામે પથ્થર મૂકો અને પથ્થર તોડીને જવાબ ન કરે તો મારી દેવીયું ન હોય ભાઈ. શેડે બેઠા હોય, ગાડીમાં બેઠા હોય ને કદાચ જો માતાના નામનો અવાજ થતો હોય અને જો તમારી માતા કદાચ જો ભગવા ભેખ રાવળદેવનો અવાજ સાંભળી અને તમારી માતા નો જાગે ને તો તમારા વડવાના વ્યવહારમાં કાંઈક ભૂલું પડ્યું હોય ભાઈ. માતા વિશે સાજી વિનંતી નહીં થઈ જાય ઘડીક બધાના બે હાથ ઉધા જેના જેના હાથ હાથા હોય મારો અવાજ સંભળાતો હોય મારી હામાં બેઠો હોય જઈ જાય જરા. ઓય એ દેવાળું મેલો, એ દેવાળું મેલો, એ દેવાળું મેલો, એ દેવાળું મેલો. ઉગાડો ઉગાડો ભગવાન દીદી અમને કોઈ વાત